क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર તમારી પાસે હું આવીશ અને આપણે ઓટો સેક્ટર ખાસ કરીને ચર્ચા કરવું જોઈએ, કારણ કે આપણે જોયું તો ગઈકાલે પણ જે જાહેરાત આપણે ટ્રમ્પ સાહેબ દ્વારા જે કરવામાં આવી કે ત્યાંના જે વિદેશી કાર ઉપર તેઓ 25% જે ટેરિફ લગાવવાની તેઓ જે તૈયારી બતાવી છે 2 એપ્રિલથી તેઓ લગાવી શકે છે, કે જેના કારણે આપણને આજે ઓટો સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક નેગેટિવ અસર જોવા મળી છે. તો આ જે નેગેટિવ અસર છે એ આપણે ટેમ્પરરી ગણવી જોઈએ કે હજુ પણ થોડું લોંગ ટર્મ આપણને ઇફેક્ટ કરતું જોવા મળી શકે. અને ઇવન ગઈકાલે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો હતો કે જેમાં આપણને એક મેન્શન કરવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જે ઓટો સેક્ટર છે થોડુંક સ્લો ડાઉન થતું જોવા મળ્યું છે. લાસ્ટ ટાઈમ ફેબ્રુઆરી માર્ચ કરતાં આ ફરી છે ફેબ્રુઆરી માર્ચમાં પેસેન્જર વ્હીકલ અને સાથે સાથે વાત કરીએ તો જો ટુ વ્હીલર બંનેના આંકડા આપણને ઘટીને આવે છે. તો ખાસ કરીને સર આપણે ઓટો સેક્ટર ચર્ચા કરવી જોઈએ અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તેની પણ વાત કરીએ સર. ઝડપથી વાહન રજીસ્ટ્રેશનના જે ડેટા છે એમાં થોડું ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે ત્યાં થોડું ડેન છે. સાથે આપણે મીન્સ કે માર્કેટ ચાલુ થતા પહેલા જ જે ચર્ચા કરી કે મેજરલી જે એક્સપોઝર છે મીન્સ કે આપણી ઓટો કંપનીનું યુએસમાં એ ટાટા મોટરનું છે. ટાટા મોટર મીન્સ કે જો જેએલઆરની ચર્ચા કરીએ તો 20,000 જેટલી જેએલઆર વેચે છે અને એ ઘણી મોટી અમાઉન્ટ ગણાય, કારણ કે જેએલઆરની જે પર જેએલઆર જે રેવન્યુ છે એ ઘણી મોટી છે. અને આઈ થિંક એ હવે લોકો યુએસમાં પ્લાન કરી કે પછી શું કરીને હવે આગળ વધે છે એના ઉપર વધારે ફોકસ છે. એટલે ટાટા મોટર આની અનસર્ટનિટીઝના હિસાબે થોડું વધારે નીચે ખોલ્યું છે, કારણ કે એનું જે સેલ્સ છે એ ઇન ટર્મ્સ ઓફ અમાઉન્ટ ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ સેલ કરતી કંપની જો કોઈ ઓટો હોય તો એ ટાટા મોટર છે. તો ત્યાં સૌથી વધારે ઇમ્પેક્ટ પડી છે. સેકન્ડ છે આઈસર મોટર, 650 સીસી ઉપરના જેટલા એન્જિનની ગાડીઓ છે એમાં સૌથી સારો માર્કેટ શેર એનો યુએસમાં છે. યુએસમાં ઘણું મોટું એક્સપોર્ટ એ 650 સીસી ઉપરની ગાડીઓનું કરે છે. આઈ થિંક અહીંયા પણ થોડી એક નકારાત્મક પરિસ્થિતિ બની શકે આ ટેરિફની. બાકી આપણી કોઈ કંપનીનો કોઈ મેજર રોલ નથી. આમ જોઈએ તો વર્લ્ડમાં પણ સૌથી વધારે જો કોઈ કાર કે ઓટો ડમ્પ કરતા હોય તો કેનેડા, મેક્સિકો, ચાઇના, કોરિયા આ બધા લોકોનું જે માર્કેટ શેર છે કમ્પેરેટિવ ઇન્ડિયા કરતાં ફાર બેટર છે. તો એ લોકોને કદાચ કન્સર્ન્સ વધારે હશે. આપણે બહુ કન્સર્ન નથી, કારણ કે આપણે જે ટોટલ સેલ્સ છે એમાં પણ મહત્તમ સેલ્સ ટાટા મોટર એક જ કંપની કરે છે. અને ટાટા મોટર સક્ષમ છે ત્યાં પ્લાન્ટ નાખવા માટે ડેફિનેટલી સક્ષમ છે. આગળ જતા જેએલઆર એના ઉપર વિચારી પણ શકે. જેએલઆર એક ગ્લોબલ કંપની છે અને એને ગ્લોબલ ઓપરેશનમાં ઘણું બધું મહારત છે. એટલે આજે યુકેમાં કે યુરોપમાં ઓપરેશન ચલાવે કે યુએસમાં એને તો કોસ્ટ સેમ પડશે. તો મારા હિસાબે એક થોડું ફેક્ટર છે જે હવે ટાટા મોટરે જોવાનું છે. ઓટો એન્સિલરી કંપનીઓ થોડી સંવર્ધન, મધરસન, સોના, બીએલડબ્લ્યુ આ બધાનો જે યુનોમિન્ડા આ બધાનો માર્કેટ શેર છે કમ્પેરેટિવ હાઈ છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે અહીંયા જે મોમેન્ટ હશે થોડી ટેમ્પરરી હશે, કારણ કે એ લોકો તો કોસ્ટ પાસ ઓન કરી દેશે. એ લોકો કોસ્ટ પોતાના પર નહીં લે. ઇમિડિયેટ ઇમ્પેક્ટ બાદ મને એવું દેખાઈ રહ્યું છે કે આ બધા સેક્ટર્સ છે ત્યાં બહાર નીકળવાની કોશિશ થશે. હાલાકી જો પસંદગીની કંપની જો ઓટો સેગમેન્ટમાં જોઈએ તો મારા હિસાબે અહીંયા જે ફોકસ કરવું જોઈએ એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉપર વધારે કરવું જોઈએ, કારણ કે એને ટેસ્લાની પણ હિટ લઈ લીધી છે, ઓટો ટેરિફની પણ હિટ લઈ લીધી છે. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું જે બેઝિક સ્ટ્રક્ચર છે, એગ્રીકલ્ચર મશીનરીઝ અને ડોમેસ્ટિક એસયુવીઝ ઉપર વધારે એ લોકો ફોકસ કરે છે. તો મારા હિસાબે આજે પણ વોલ્ટાલિટી કે કરેક્શનમાં મળે છે. તો મારા હિસાબે એમ&એમ પર ફોકસ કરવું જોઈએ, એસ્કોર્ટ પર ફોકસ કરવું જોઈએ. આ વર્ષની શરૂઆતથી આપણે આ બંને સ્ટોકને રેકમેન્ડ કર્યા છે. જો તમે સાપેક્ષ પરફોર્મન્સ જોશો તો કમ્પેરેટિવ આ બંને કંપનીઓ આ કેલેન્ડર યરમાં પણ એક આઉટ પરફોર્મર તરીકે સાબિત થઈ છે, કારણ કે આમનો જે મેજર બિઝનેસ એ ડોમેસ્ટિક રેવન્યુમાંથી આવે છે. તો અહીંયા બે કંપનીઓ પર વધારે ફોકસ કરવું જોઈએ, કારણ કે એસ્કોર્ટનું જે પાર્ટનર છે ક્યુબોટા એ ઘણું સ્ટ્રોંગ કંપની છે અને આગળ જતા હજી પણ ક્યુબોટાનું જે મહારત છે એ એસ્કોર્ટને આગળ જતા ઘણું પ્રોમ્પ્ટ કરશે. તો આ બંને કંપનીઓ પર ફોકસ કરતા રહેવું જોઈએ.